સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં ગત મોડી રાત્રે ખાણીપીણીની દુકાનો બંધ કરાવવા મુદ્દે કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી। પોલીસે હોટલમાં જમતા લોકો સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કોર્પોરેટરના પુત્રની ફરિયાદના આધારે ઉપરી અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। શહેરમાં કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। 2 દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં રાહુલને પોલીસ સાથે બબાલ થઈ હતી। તેમણે પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે રાત્રે 10 વાગ્યા બાદ પોલીસ દુકાનો બંધ કરાવતી વખતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે। હોટલમાં જમી રહેલા લોકો સાથે પણ પોલીસે ખરાબ ભાષામાં વાતો કરી હોટેલ બંધ કરાવે છે। રાહુલ ચૌધરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે પોતે મંડપ અને કેટરિંગનો ધંધો કરે છે। રાત્રે પોલીસ કર્મીઓ સાદા કપડામાં આવ્યા અને તાત્કાલિક દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું હતું। તેમણે વેપારીઓ અને જમી રહેલા લોકો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો। પોલીસને આવી ભાષાનો ઉપયોગ નહીં કરવા અંગે જણાવતા પોલીસે કહ્યું હતું કે તારી હોટેલ ફટાફટ બંધ કર, નહીં તો જેલમાં નાખી દઈશું। પોલીસે મારો કોલર પકડીને બળજબરીથી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે। કાલે હું રાત્રે મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10:05 પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10 વાગીને 5-7 મિનિટે સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળોજ કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે, સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ, જે ગાળગોળોજ કરીએ છીએ, આ યોગ્ય નથી। એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે। સુધાકરભાઈ ચૌધરી છે અત્યારે સુનિલ ગાંજાવાલા, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।